નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભણી ગયા ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખાઓ. હવે આપણે ભણવાનું છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયને થેલ્સ નામના ગણિતશાસ્ત્રી આપેલું છે, તેથી થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે. આ પ્રમેય છે તમારે ડી વિભાગમાં છે. પ્રશ્ન એવી રીતે પૂછે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. એમ પણ પૂછી શકે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. એમ ન પૂછે તો આ પ્રમેયનું વિધાન છે છેલ્લે લખે કે સાબિત કરો. તો આપણે જોઈએ કે પ્રમેય શું છે? પ્રમેય જોઈએ પેલા પ્રમેય છે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ બિંદુમાં છેદે તો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. થેલ્સ નામના ગણિતશાસ્ત્રી આપેલું છે. એણે શું કીધું કે આપણી પાસે જો કોઈ ત્રિકોણ હોય, આ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા જો આપણે દોરીએ અને આ રેખા છે બીજી બે બાજુઓને જુદા જુદા બે બિંદુઓમાં છેદતી હોય તો એણે કીધું જો આવું થતું હોય ને તો આ બે બાજુ પર જે રેખાખંડો કપાય એ રેખાખંડો છે તે બે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે પેલા શું કીધું કે કોઈ ત્રિકોણ, આ ત્રિકોણ કોઈ ABC આવે, કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા આપણી પાસે ત્રિકોણ કયો છે? ABC છે. અને આમાંથી કોઈ પણ એક બાજુને સમાંતર રેખા આપણે આગળના પીરિયડમાં ભણી ગયા. આ ત્રણ બાજુઓ છે એમાંથી આપણે આ બાજુને સમાંતર રેખા દોરી કે ત્રિકોણની એક બાજુને સમાંતર, કઈ બાજુને સમાંતર છે? BC બાજુ. કઈ રેખા છે? એ કે ત્રિકોણ ABC છે એની એક બાજુ BC ને સમાંતર એ રેખા છે તે દોરેલી. બાકીની બે બાજુઓને બે બિંદુમાં છેદે તો આ બે બાજુનું છેદો શું થયું? આને સમાંતર છે. આ બીજી બાજુને આ બિંદુમાં છેદીને આ રેખા છે પસાર થાય, આને પણ અહીંયા છેદીને પસાર. આ બે બિંદુનું નામ આપણે D લઈ આવ્યું. તો એટલું જો આપણી પાસે હોય તો થેલ્સે શું કીધું તો કે આ રેખા છે આ બાજુઓનું તો બે બે રેખાખંડોમાં વિભાજન કરે. આ બાજુના બે રેખાખંડ બની જાય. પેલા શું તો A થી આપણે વખત તો સીધા B સુધી વહી આવે. હવે વચ્ચે કોણ આવે? તો કે A થી D ઉપર આવવું પડે, D થી પછી B ઉપર આવવું પડે. એટલે બે રેખાખંડ બની ગયા. એક પેલા એક જ હતો. હવે કેટલા રેખાખંડ બની ગયા? બે રેખાખંડ. આમાં પણ કેટલા રેખાખંડ બની ગયા? બે રેખાખંડ છે તે બની ગયા. એટલે કે તો તે બે બાજુના કપાતા રેખાખંડ, આ બાજુ AB ના રેખાખંડો કયા છે? AD અને DB. આ AC બાજુના રેખાખંડો AE અને C. રેખાખંડો સમપ્રમાણમાં વિભાજન થાય છે. એટલે કે આનો ગુણોત્તર લો અને આનો ગુણોત્તર તો બેનો કેવો આવે? સમાન. અથવા આપણે પ્રમેય પહેલા વિધાન આવડવું જોઈએ કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને બિંદુમાં છેદે તો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આપણે પ્રમેય ભણીએ પહેલા પ્રમેયના અંગો છે આપણે ખબર હોવા જોઈએ કે પ્રમેયની અંદર આ વિધાન લખો, પછી આવશે પક્ષ. પક્ષ એટલે કે આપણી પાસે આપેલું હોય તો આપણે સાબિત કરવાનું છે. તો આપેલું હોય તો આપણે આગળના 9મા ધોરણમાં ભણી ગયા કે પક્ષ કોને કહેવાય? તો કે જો અને કોની વચ્ચે આવે એને પક્ષ કહેવાય. આપણે પહેલા ભણતા કે જો વરસાદ આવે તો પાક સારો થાય. તો જો અને કોની વચ્ચે કોણ છે? વરસાદ આવે એટલે શું કહેવાય? પક્ષ. તો પાક સારો થાય એને શું કહેવાય? સાધ્ય છે. તો અહીંયા જો અને તો આવશે. જો આપણે પ્રમેયની અંદર જો અહીંયાથી જોઈએ તો પેલા હોય જો આ જો આવ્યું. હા, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બિંદુઓમાં છેદે તો
આવ્યું. તો આ જો અને તોની જે વચ્ચે છે, જો અને તોની વચ્ચે છે એને આપણે શું કહીશું? પક્ષ કહીશું. તો આપણો પક્ષમાં શું આવશે? તો ત્રિકોણની એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને બિંદુમાં છેદે. ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે બિંદુમાં છેદે. પક્ષ છે તો એ આપેલો હતો. થેસ પાસે એટલું હતું અને એને સાબિત કર્યું. તો જે આપેલું હતું એને આપણે પક્ષ તરીકે લખીએ. આગળ વસ્તુ આપણે લખી નાખેલું એક બીજામાં એટલે ગાણિતિક ભાષામાં લખવાનું. તો ગાણિતિક ભાષામાં લખવું હોય તો કે શું છે? પહેલા ત્રિકોણ. તો આપણે ત્રિકોણ લીધો. તો ત્રિકોણ લીધો ABC લીધો. XY Z લો ગમે તે લઈ શકો. તો આપણે લખવાનું કે ત્રિકોણ કયો છે? કોઈ એક ત્રિકોણ. તો આપણે લખવાનું ત્રિકોણ ABC. ત્રિકોણ ABC કોઈ ત્રિકોણ છે, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર. આપણે કઈ બાજુને સમાંતર દોરેલી રેખા? BC. અથવા એક બાજુને સમાંતર દોરેલી રેખા કઈ છે? L. L કોને સમાંતર છે? BC ને. તો ગાણિતિક ભાષામાં લખવું હોય તો L સમાંતર BC. L છે કોને સમાંતર છે? BC. જો એટલું આવી ગયું ત્રિકોણ તો કયો ત્રિકોણ? ABC ની એક બાજુને સમાંતર રેખા. તો કઈ બાજુને સમાંતર રેખા છે? BC. આ દોરેલી રેખા બાકીની બે બાજુઓ. તો બાકીની બે બાજુઓ કઈ બને? AB. અને બીજી કઈ બને? AC. આ બે બાજુ ઉપર શું થાય? બાકીની બે બાજુઓને બે બિંદુમાં છે તે કોણ? તો કે રેખા. તો કોણ છે? તો કે L. L એ AB ને કયા બિંદુમાં છે? તે D બિંદુમાં. L એ AB ને D માં છે. અને L એ AC ને કયા બિંદુમાં છે? તે E માં છે. જો આ ગાણિતિક ભાષામાં કીધું પક્ષ. કોઈ ત્રિકોણ એટલે કયો ત્રિકોણ લીધો? ABC. માં એક રેખા કઈ રેખા લીધી? L. એક બાજુને સમાંતર કઈ બાજુને સમાંતર લીધી? BC. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને આ રેખા છે બે બિંદુ, એક D બિંદુ છે ને એક E બિંદુમાં છેદે. પછી હોય તો આવે. તો અહીંયા સુધી જે આપણે પક્ષ તો પક્ષમાં એટલો હશે. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે તમને આવી રીતે ત્રિકોણ આપી દીધો. ABC ને બદલે કોઈ XY Z આપી દીધું. આ ત્રિકોણ XY Z તમે આમ દોર્યું. આ રેખા છે નામ L આપી. આ બે બિંદુ છે P અને આ Q. તો તમારે પક્ષ લખવો હોય તો શું લખી શકાય? તો પહેલા આવો લખો ત્રિકોણનું નામ લખો. કયો ત્રિકોણ છે? તો ત્રિકોણ XYZ માં રેખા કઈ છે? L. કોને સમાંતર છે? જોયું તો કોને સમાંતર છે? L સમાંતર XY. પછી L છે બીજી બે બાજુઓને કયા બિંદુમાં છે? તો કે L એ L છે આ કઈ બાજુ છે? XZ ને કયા બિંદુમાં છે? તે Q માં. અને L એ YZ ને કયા બિંદુમાં છે? તે P માં છે. આમ આકૃતિ આપણે આપણી રીતે દોરવાની ગમે તે દોરી શકીએ. ત્રિકોણ ગમે તે લઈ શકીએ. પક્ષ લખવો હોય તો જે ત્રિકોણ લીધો એનું નામ ત્રિકોણ XYZ માં રેખા કઈ લીધી? કોને સમાંતર છે? XY. અને L છે XZ ને કયા બિંદુમાં છે? તે Q માં. અને YZ ને P માં. ત્રણે ત્રણ ત્રિકોણની બાજુ છે તે આવી જોઈએ. એમાં એક બાજુને સમાંતર હોવી જોઈએ રેખા અને બીજી બે બાજુને બિંદુમાં છેદતી હોવી જોઈએ. આપણે ત્રિકોણ છે ને આપણા પાઠ્યપુસ્તકમાં ABC લીધું. આ ABC ત્રિકોણ છે. આવી રીતે રેખા L લીધી અને બિંદુઓ છે ને D અને E લીધા. તો આપણે શું લખવાનું કે ત્રિકોણ કયો છે આપણી પાસે? તો કે ત્રિકોણ ABC
એમાં L છે કોને સમાંતર છે જોજો BC ને L સમાંતર BC પછી L એ આ બે બાજુઓને કયા બિંદુ પર છેદે તો L એ AB ને કયા બિંદુ પર છેદે D માં અને L એ AC ને E માં છેદે છે આ આપણો શું થશે પક્ષ કે ત્રિકોણ ABC માં L સમાંતર BC L એ AB ને D માં છેદે અને L એ AC ને E માં છેદે એટલે પક્ષમાં શું કીધું કે ત્રિકોણની આ ત્રિકોણ ABC ની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે તો આ તો આવ્યો ત્યાં સુધી આપણો પક્ષ થઈ એટલે પક્ષમાં એટલું લખી શકાય કે ત્રિકોણ ABC માં L સમાંતર BC L એ AB ને D માં છેદે અને L એ AC ને E માં છેદે હવે પછી સાધ્ય તો પછી તો હોય એટલે સાધ્ય તો પછી શું જોયું તો તે બે બાજુઓ પર કપાતા રેખા જે બે બાજુઓની રેખા છે તે બે બાજુ ઉપર બે બે રેખાખંડ તો કયા કયા રેખાખંડ છે AD અને DB આના બે રેખાખંડ AD અને DB છે આના રેખાખંડ AE અને EC છે તે બે બાજુ પર કપાતા રેખાખંડ તે બે બાજુઓનું સમપ્રમાણમાં રહે સમપ્રમાણ એટલે કે ગુણોત્તર લો તો કેવો આવશે સમાન તો આના બે બાજુઓનો ગુણોત્તર લો આ બે બાજુઓનો રેખાખંડો કયા છે AD DB આના રેખાખંડો AE EC અથવા C આનું પ્રમાણ કેવું હશે સમાન અથવા આનો ગુણોત્તર જો લેવામાં આવે આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર છે તે કેવો હશે સમાન અથવા સાધ્યમાં હું લખી શકાય AD છેદમાં DB બરાબર AE છેદમાં EC આવી રીતે ત્રિકોણ હોય આ ત્રિકોણ છે તે ABC ને બદલે PQ આવે તો સાધ્ય હું લખું તો રેખાખંડો કયા છે PD છેદમાં DQ બરાબર PE છેદમાં ER આવી રીતે ગુણોત્તર છે કે ગમે તે દાખલામાં પૂછાય તો સમપ્રમાણતાનો પ્રમેય લાગુ પાડવો હોય તો સમપ્રમાણતાના પ્રમેય મુજબ જો કોઈ રેખા સમાંતર હોય તો આ ગુણોત્તર છે કેવો આવશે સમાન આવશે રેખાખંડોના ગુણોત્તર છે સમપ્રમાણમાં આવશે અથવા તો સાધ્ય શું આવશે કે સાધ્યની અંદર આપણે લખી શકીએ આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ છે એ મુજબ પાઠ્યપુસ્તકમાં ત્રિકોણ જોઈએ ABC તો સાધ્ય લખી શકાય આનો ગુણોત્તર લઈએ આ રેખાખંડો AD અને DB AD છેદમાં DB બરાબર બીજી બાજુનો ગુણોત્તર AE છેદમાં BC આ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય પક્ષ અને સાધ્ય જોઈએ પ્રમેય પક્ષ અને સાધ્ય એ તમને છે આવડવું જોઈએ કે પ્રમેયમાં જો અને તોની વચ્ચે આવેલા પક્ષ કહેવાય તો આપણે ગાણિતિક ભાષામાં લખ્યો તો પછી આવેલા સાધ્ય કહેવાય એને પણ આપણે ગાણિતિક ભાષામાં લખ્યો કે આ બાજુઓના રેખાખંડ છે એનું કેવા વિભાજન થાય તો સમપ્રમાણમાં પ્રમાણ કીધું એટલે ગુણોત્તર લેવો પડે અને સમપ્રમાણ કીધું એટલે બરાબરનો ગુણોત્તર હોવા જોઈએ આ પક્ષ અને સાધ્ય એના પછી આવશે આપણે સાબિતીની અંદર જોઈએ આપણે સાબિત શું કરવાનું છે કે આ ગુણોત્તર છે સમાન આવવા જોઈએ આ સાબિત કરવા માટે તેને આપણે જોઈએ આ સાબિતીની અંદર આપણે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ આવશે એ પહેલા આપણે આકૃતિ ઉપરથી આપણે સાબિત છે તે કરવાનું એટલે આકૃતિ છે વ્યવસ્થિત સ્વચ્છ અને દેખાય એવી હોવી જોઈએ આકૃતિની અંદર આપણે જોઈએ કે આપણે પહેલા આપણે ત્રિકોણ લીધો ત્રિકોણ છે તે આ ત્રિકોણ આપણે કયા ત્રિકોણનું નામ આપ્યું હતું ABC આપણી પાસે એટલું હતું આ બાજુને સમાંતર રેખા L આ બિંદુ D અને આ બિંદુ છે E હવે આપણે સાબિતીમાં લેવાનું છે સાબિત એટલે પ્રૂફ સાબિતીમાં જઈએ પહેલા આપણે આકૃતિની અંદર કોઈ ગણિતના નિયમ મુજબ ફેરફાર કરવો હોય તો કરી શકીએ અથવા
આ ત્રિકોણ ADE છે અને બે વેધ આપી દે એના બિંદુઓના નામ આપણે આપી દઈએ આ છે EN અને DN આ બે વેધ છે તો વેધ કર્યા એટલે શું થયું આપણે પેલા વેધ છે EN કઈ બાજુ ઉપર જોયો ત્રિકોણની AB બાજુ તો આપણે લખવાનું કે EN લંબ AB લંબ એટલે કે 90 અંશના ખૂણે અને પછી DM લંબ કોને લેજો ત્રિકોણની કઈ બાજુની AC આપણે આકૃતિમાં હું ફેરફાર કર્યો તો કે AB બાજુ ત્રિકોણની તેના ઉપર એક વેધ લીધું એનું નામ આપ્યું આપણે EN એટલે EN છે એ કઈ બાજુ ઉપર લંબ ગયો AB ઉપર બીજો DM વેધ લીધો કઈ બાજુ ઉપર AC ઉપર આને જોડી દઈએ આપણે આ ચતુષ્કોણ છે ચતુષ્કોણના વિકર્ણો છે જોડવા હોય તો આપણે જોડી શકીએ અને આને જોડી દઈએ તો શું કહ્યું તો કે એક BC દોર્યો અને એક BE BC અને BE દોરો આને આપણે જરૂર પડશે વિદ્યાર્થી સાબિતીમાં એટલા માટે આપણે કર્યું આ જે ગણિતના નિયમ મુજબ કર્યું કોઈ ત્રિકોણની બાજુને લંબ દોરવો હોય તો દોરી શકાય અને ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે અને જોડતા વિકર્ણ છે આપણે દોરવો હોય તો દોરી શકાય એટલે આપણે શું કર્યું તો કે EN લંબ AB દોરો DM લંબ છે AC દોરો અને DC અને DE આ છે દોરો હવે એટલું લઈને આ રચનાનો ભાગ કર્યો હવે આપણે સીધું સાબિતીમાં જવાનું છે તો સાબિતીની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ લેવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ ત્રિકોણના ક્ષેત્રફળ ઉપરથી આપ્યું છે તે લીધું તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે એક વખત લખી નાખીએ તૃતીયાંશ પાયો ગુણ્યા વેધ આ ક્ષેત્રફળ છે વારંવાર આવશે એટલે વારંવાર આપણે સૂત્ર લખવાની જરૂર નથી કે ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ પણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ કેટલું હોય તો એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ હવે આપણે ત્રિકોણ જુદા જુદા લેવાના છે ત્રિકોણ પહેલા આપણે ADE લીધું એનું ક્ષેત્રફળ મેળવ્યું તો આપણે આખું નથી લખતા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એને બદલે ખાલી ADE લખી નાખો ને ADE આ શું બતાવે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તો આ સૂત્ર મુજબ પહેલા કેટલા આવશે 1/3 પાયો આપણે ADE માં પહેલા ઓલી બાજુ લઈએ તેનો પાયો કયો થશે ત્રિકોણનો AD આગળ પડી ગયા કે વેધ જેના ઉપર હોય ત્રિકોણનો એને પાયો કહો વેધ 90 અંશનો ખૂણો કોના ઉપર બનાવે AD તો AD ને શું કહેશું પાયો અને વેધ છે એ કયો છે EN એટલે AD ગુણ્યા EN આ ત્રિકોણ AD નું ક્ષેત્રફળ છે આ બાજુ લેવું હોય તો આમ લઈ શકાય AD નું ક્ષેત્રફળ બરાબર 1/3 આ જો AD આ વેધ લઈએ તો પાયો બદલાઈ જશે ત્યારે પાયો કયો થશે AE તો પાયો છે કયો છે AE અને વેધ છે કયો છે જો DM એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ છે આ એક જ રૂમનું ક્ષેત્રફળ અહીંયાથી માપો ગમે ત્યાંથી માપો ક્ષેત્રફળમાં કઈ ફેર પડવાનો નથી એટલે કે AD નું ક્ષેત્રફળ આપણે પહેલા આ AD પાયો અને EN વેધ લઈને પાછું છે તે AE પાયો અને DM વેધ લઈને હવે અહીંયા પહેલા જ લખ્યું AD નું ક્ષેત્રફળ ત્યાં પાછો બીજો એક ત્રિકોણ લેવાનો છે BDE તો BDE નું ક્ષેત્રફળ તો 1/3 હવે જો અહીંયા જો તો ખબર પડી આકૃતિની કઈ જરૂર નથી આમાં શું છે D ને E છે આમાં D ને અહીંયા શું છે એની જગ્યાએ હોય ગયો B તો આમાં જ્યાં A છે અહીંયા હું લખવાનું B તો કેટલા આવશે A છે તો અહીંયા શું થઈ જશે B અને E સમજાણો ખાલી A છે અહીંયા શું કર્યું આપણે B તો અહીંયા પણ A હતો અહીંયા શું લખ્યું B બાકી બધી સેમ તો છે અહીંયા CD નું ક્ષેત્રફળ આ CDE ઓલી બાજુ હતા ત્યારે A થી ક્યાં હતા B ઉપર આ બાજુ તો A થી ક્યાં આવશું C એટલે A ની જગ્યાએ
અને D આ ચાર ક્ષેત્રફળ લેવાના છે. પહેલા AD નું ક્ષેત્રફળ ઓલી બાજુથી લેવાનું 1/3 AD ગુણ્યા EA, પછી BD નું લેવાનું. હવે આ બેનો ગુણોત્તર લેવાનો. તો ગુણોત્તર એટલે કે પહેલાના છેદમાં બીજું. તો આમાં છેદ લખવાનું, આને અંશમાં લખશું, આને છેદમાં દે 1/3 ડી હશે, EA ને એનું ડી હશે, તો વધશે કેટલા? AD અને છેદમાં BD. આવી રીતે આનો ગુણોત્તર લઈએ. ADE છેદમાં CD બરાબર. આનો ગુણોત્તર લેશું તો 1/3 ડી હશે, DM નું ડી હશે, તો વધશે હું AE છેદમાં C. આને પરિણામ 1 આપી દેશું, આને પરિણામ 2 આપી દેશું. આ તમને અંક ઉડાવે એટલા માટે આમ લખ્યું. તો તમારે હકીકતમાં કઈ રીતે લખવાનું? તો કે પહેલા AD નું ક્ષેત્રફળ લખવાનું 1/3 AD ગુણ્યા EN, પછી A થી ક્યાં ગયો? B, એની જગ્યાએ હું કરી નાખવાનું B એટલે BD નું ક્ષેત્રફળ, એમાં A છે એ B કરી નાખવાનું. પછી શું કરવાનું? ગુણોત્તર લેવાનો. ગુણોત્તર એટલે આ અંશ અને આ છેદમાં, આ અંશ અને આ છેદમાં સીધું લખી નાખવાનું. આ D હશે, આ D હશે, તો વધે કેટલા? AD છેદમાં BD. એટલું થઈ ગયા. પછી અહીંયા આ બાજુ લખો નીચે, પાછું AD નું ક્ષેત્રફળ. હવે આ બાજુ લખવાનું. પહેલા ઓલી બાજુ લેવાય, A અને B લેવાના, A અને C લેવાના છે. તો 1/3 BM ગુણ્યા A, A ની જગ્યાએ હું લીધું C, તો આમાં A જ્યાં છે એમ કરી નાખવાનું C. પછી એનો ગુણોત્તર લેવાનો. ગુણોત્તર લીધો 1/3 DM આ બે એમ નહીં. હવે જો પેલું પરિણામ અને બીજું પરિણામ જો, તો બેની ડાબી બાજુમાં જો અહીંયા ઉપર છે AD છે, અહીંયા પણ AD, એટલે એકમાં એક ત્રિકોણ છે તેના ક્ષેત્રફળ કેવા હોય? સમાન. એટલે કીધું ને આ બોર્ડ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું, અહીંયાથી માપો કે વાંથી ગમે અહીંયાથી માપો, એનું ક્ષેત્રફળ બદલાવાનું નથી. એટલે કે અંશમાં બેના સમાન છે. હવે છેદ સમાન છે જોજો. છેદમાં શું છે? તો BDE અને CD, BDE અને CD. તો BDE માટે કહીને જો આ BDE ત્રિકોણ છે, આ BDE ત્રિકોણ છે, આ છે તે CDE ત્રિકોણ છે, આ ત્રિકોણ, આ બે ત્રિકોણ છે જો ક્યાં આવેલા છે? તો તમે 9મા ધોરણમાં એક પ્રમેય ભણી ગયા. આ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. જો બે ત્રિકોણ છે કેવા છે? સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. એટલે કે 9મા ધોરણમાં એક પ્રમેય આવતો કે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા ત્રિકોણ અને એક જ પાયાનો બેનો પાયો એક જ થશે. આ ત્રિકોણ અને આ ત્રિકોણનો પાયો છે કેવો થશે? એક જ થશે. એટલે કે એક જ પાયા ઉપર આવેલા ત્રિકોણ છે સમક્ષેત્ર. એટલે કે ધોરણ 9 ની અંદર પ્રમેય આવતો સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા ત્રિકોણ વચ્ચે આવેલા ત્રિકોણ અને એક જ પાયા પરનો ત્રિકોણ સમક્ષેત્ર હોય છે. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે આને બેને સમાન કરવાનો છે. તો બેના અંશ સમાન છે. તો છેદ છે આ પ્રમેય મુજબ તો કે આ બે ત્રિકોણ છે એ સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા છે, જોવાની વચ્ચે, અને એક જ પાયા ઉપર આવેલા છે. તો એના ક્ષેત્રફળ પણ કેવા હોય? સમાન. તો અંશ સમાન છે, છેદ સમાન લખી નાખવાનો. આ પ્રમેય લખી અને શું લખી નાખવાનું? BDE બરાબર CDE. આને પરિણામ 3 આપી. જો પરિણામ 1 અને 2 શું કહે કે બેના અંશ સમાન છે. આ પરિણામ 3 શું કહે કે બેના છેદ પણ કેવા છે? સમાન. તો બેના અંશ અને છેદ જો ડાબી બાજુના સમાન હોય તો ડાબી બાજુઓ બેની સમાન હોય તો જમણી બાજુઓ પણ કેવી થાય? સમાન. અથવા આપણે છેલ્લે લખી શકીએ કે સમીકરણ 1 2 અને 3 પરથી બેની ડાબી બાજુઓ સમાન છે, એટલે બેની જમણી બાજુઓ સમાન આવશે. બેની જમણી બાજુ છે AD છેદમાં BD, AD છેદમાં BD બરાબર AE છેદમાં C. હવે તમે સાધ્યમાં જો શું છે
AD છેદમાં BD આવી ગયો AE છેદમાં C તો આ રેખાખંડો છે કેવા છે એના ગુણોત્તર છે કેવા એવા સમપ્રમાણમાં અથવા આ છે આપણે સાબિતી પૂરી થાય કહેવામાં તો થેલ્સનું પ્રમેય છે એમાં સાધ્ય છે છેલ્લે આવી ગયું ફરીથી જો એકવાર પેલા રચના કરવાની EN લંબ AD દોરવાનો DM લંબ AC દોરવાનો પછી CD અને BE દોર્યા ત્રિકોણના ક્ષેત્રફળ લેવાના પેલા AD નું ક્ષેત્રફળ લેવાનું પછી BD નું લેવાનું બેના ગુણોત્તર લેવાના પાછું AD નું લેવાનું આ બાજુ પાયો અને વેધ બદલાવી નાખવાના CD નું ક્ષેત્રફળ લેવાનું એની જગ્યાએ C કરી નાખવાનું એના ગુણોત્તર લેવાના અંશ સમાન છે છેદને સમાન કરવા હોય તો આ પ્રમેય છે તો અંશ એ સમાન છે ને છેદ એ સમાન છે બે પરિણામ તો બેની ડાબી બાજુઓ સમાન થાય તો બેની જમણી બાજુ પણ કેવી થાય સમાન એટલે છેલ્લે લખવાનું સાબિત થાય છે એટલે આપણું સાધ્ય આવ્યું એટલે કે આપણે સાબિત કર્યું કહેવામાં આવે તો સાબિત થઈ ગયું આમ થેલ્સનું પ્રમેય પૂછે કે સમપ્રમાણતાનું પ્રમેય પૂછે આપણે આવી રીતે છે તે લખી શકાય